જય માતાજી મિત્રો, તો હું છું જાનવી બારોટ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. અને આજે છે ને અમે લોકો સમૂહ લગ્નમાં જઈ રહ્યા છીએ. તો તમને એમ લાગતું છે કે ભાઈ સમૂહ લગ્નમાં વળી શું હોય, તો આજના સમૂહ લગ્નમાં એકદમ બહુ મજા આવવાની છે. હું તો ક્યારની આની રાહ જોતી હતી કે આ સમૂહ લગ્ન ક્યારે આવે, ક્યારે જઈએ. તો આજે સમૂહ લગ્નમાં બહુ મજા આવશે. હું તમને બી દેખાડીશ કે શું છે. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજે, બહુ જ મજા આવશે. બહુ એટલે બહુ જ. ચલો તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ. અત્યારે અમે લોકોએ પેટ્રોલ પુરાવ્યું અને પેલા લોકો ગેસ ભરાવવા માટે ઊભા છે. અને અહીંયા યુવરાજ કુમાર, યુવરાજ કુમાર અહીંયા હવા ભરે છે. બસ બરોબર. ચલો ફાઇનલી અમે એ જગ્યા ઉપર આવી ગયા છે જ્યાં સમૂહ લગ્ન રાખેલા છે. તો વિડીયોને એન્ડ સુધી બનાવી રહેજો અને જે બી થશે હું તમને અહીંયા બતાવીશ. જેટલું મારાથી બનશે એટલું હું તમને દેખાડીશ. તો જોતા રહેજો મારી સાથે. आज सजे आए वे सारा शहर, आज हो गई आवे रब दी महर, हाय सजे आए वे सारा शहर, आज हो गई आवे
रब दी महर चिट्टा कुक्कड़ बने रे ते चिट्टा कुक्कड़ बने रे ते काश ने दुपट्टे वाली मुंडा सद के तेरे काश ने दुपट्टे वाली अखियां मेरी पूछ रही है हमको मेरे चैन नहीं है कितने लड़ाइयाँ तो अखियां कितने लड़ाइयाँ कैसे तुझको मैं बताऊं राहें तेरी तकती जाऊं नींदों चुराइयाँ तू मेरी नींदों चुराइयाँ वे पंछी बोले है क्या मैया सुन ले चलो લગ્નની પબ્લિક બધી અહીંયા આવી છે. આ છે બહુ મારું મામાની છોકરું છે. એટલે આ નખ વાગ્યો શું પેલા હવે અહીંયાથી જઈશું અને જે તમને મારે બતાવવાનું છે ને એ ટૂંક જ સમયમાં તમને બતાવી દઈશું. બહુ તાર જોવાનું હા ના તો અત્યારે અમે લોકો જમવાની મંદિરમાં આવ્યા છીએ. આ બાજુ રસોડાનું અને ત્યાં બધા બેઠા છે. તો અહીંથી હવે અમે થોડા ફ્રેશ થઈ છે અહીંયાથી જઈશું અને જે તમને બતાવું હવે એની શરૂઆત જ થશે. તો આ વિડીયોને જોવાનું ભૂલતા નહીં, સ્કીપ ના કરતા વિડીયોના એન્ડ સુધી બન્યા ગાઈઝ આટલા ટાઈમ સુધી મેં એક સસ્પેન્સ રાખ્યું હતું કે સમૂહ લગ્નમાં એક કંઈક એવું છે કે જે તમને અને મને જોવાની બહુ મજા આવશે. ઇવન જેની રાહ હું પોતે જોતી હતી તો એ બીજું કોઈ જ નહીં પણ આપણા ગુજરાતનો એક એવો અવાજ જેને સાંભળવા માટે લોકો તરસે છે, એને જોવા માટે લોકો તડપી રહ્યા છે, પડાપડી કરી રહ્યા છે. એ વ્યક્તિ એટલા બધા ખાસ છે ને કે જેને જોવા માટે લોકો ક્યાંથી ને ક્યાંથી આવે છે. બસ એમનું નામ પડે ને તો લોકો પહોંચી જાય છે ત્યાં એમને મળવા માટે. અને કહીએ ને તો એમનો અવાજ આપણા બધાના દિલ સુધી પહોંચે છે. બીજું કોઈ જ નહીં. અને એમની હું તારીફ કરું ને એટલી ઓછી છે અને બીજું કોઈ જ નહીં. એ બસ એક જ માણસ છે અને એ છે રાકેશ બારોટ, જે મારા મામા છે. તો એ સમૂહ લગ્નની અંદર આવ્યા હતા અને અમે લોકો એમને જોવા માટે જ ગયા હતા સ્પેશિયલ. હવે તમને એમ થતું હશે કે તમે મામા છે તો પછી કે આમાં એવું છે ને કે લાઈવ પ્રોગ્રામમાં જોવું ને વાત આખી અલગ જ છે. એક એમને જોઈને આપણે અંદર એક એવું આમ એવી ફિલિંગ જાગે કે આપણા છે ને એ સ્ટેજ ઉપર એમનું આટલું બધું નામ છે, એમને જોઈને આપણે એટલો હરખાઈ જઈએ, મન આપણું આખું આમ એવું થઈ જાય ને હું શબ્દોમાં બયાન નથી કરી શકતી કે એમને જોઈએ ને તો આમ એવું થઈ જાય ને અમારા રૂવાટા ઊભા થઈ જાય છે. આમ એવી આમ ફિલિંગ આવી જાય ને કે ભાઈ કોઈ આપણું રિલેટિવ અને મારા મામા છે તો અમને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે એમને જોઈને. એક ને એવું નામ કમાયું છે અમારામાંથી કોઈ છે અને એ બી અમારા સગામાં છે. તો અમને બહુ જ ગર્વ છે એમની પર. ભગવાન અમને બહુ આગળ વધારે એવી અમારી બધાની દિલથી પ્રાર્થના છે. હજુ બી આગળ જાય અને તમારા બધાના સપોર્ટના લીધે એ બહુ આગળ બી જઈ રહ્યા છે. તો જુઓ અત્યારે એ આવ્યા હતા અને આ પાછળથી વિડીયો એ માટે એડ કરું છું બિકોઝ તે અવાજ બહુ જ બધો હતો અને મારો અવાજ તે સંભળાતો નહોતો એટલે મેં પાછળથી આ વિડીયો એડ કર્યો છે. રાકેશભાઈ આવી રહ્યા છે તેમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. રાકેશભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય.
આપણા સમાજનું એક ઘરેણું એને કહેવાય એવા રાકેશભાઈ મારો આપણા આ શુભ પ્રસંગમાં પધાર્યા છે ત્યારે એમનું આપણે સ્વાગત કરીશું અને સૂચના મળે પણ સંજોગવશાત હાજર નથી પણ આ બધા સમાજના ઘરેણા છે મિત્રો. હવે હું વિનંતી કરીશ રાકેશભાઈને કે આ પ્રસંગની શોભાવાળી છે અને હાલો હાલો ઉત્તર ગુજરાત મારા સાગર સમાગમે એ મોગા ગેલા મહેમાનો આવ્યા તમારી ખૂબ મોજ કરી છે કે આયા ઢોલા કોનું એવું કહેવાય કે 25, 30, 50 શરણાઈઓ એક સાથે વાગતી હોય એવું લાગે ખરું ને?
લોકોને તો બહુ જ મજા આવી ગઈ એમને સાંભળવાની, એમને જોવાની. અમારી ફિલિંગ તો એક હાઈ લેવલે પહોંચી ગઈ હતી. અને પણ હા, એ થોડા ટાઈમ માટે જ આવ્યા હતા, કેમ કે એમને બી કોઈ જગ્યાએ પ્રોગ્રામ હતો ને, એટલે આવીને થોડા ટાઈમ રહીને પછી જતા રહેતા. તો અમને તો બહુ જ મજા આવી. તમને આ વિડીયો જોવાની મજા આવી કે નહીં, કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. Big thank you for being here.